हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्યુકેશન। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાને હવે લગભગ 1 મહિના જેવો 25 થી 28 દિવસ જેવો સમય તમારી પાસે છે. તો આ 25-28 દિવસની અંદર કેવી રીતે તૈયારી કરવી, સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો થઈ જાય એવી કેવી રીતે રિવિઝન કરવું જોઈએ, કયા મટીરિયલ્સનો ઉપયોગ કરવો જોઈએ અને પેપર માટેની કઈ કઈ સામાન્ય કાળજીઓ રાખવી જોઈએ. એની સાથે સાથે એક સારા વિદ્યાર્થીઓના મોડેલ પેપર કેવા હોય, પેપર લખવાની મેથડ એ જરૂરી છે. તમારી પાસે વાંચનનો સમયગાળો ઓછો છે. હવે એવી રીતે રિવિઝન થવું જોઈએ કે જેથી માર્ક તમે વધુ કવર કરી શકો. તો આયોજનબદ્ધ તૈયારી કેવી રીતે કરવી, પેપર સ્ટાઇલને કઈ રીતે અનુસરવું, આ વસ્તુઓ આપણા આજના સેશનના મુદ્દાઓ રહેશે. તમારું બોર્ડનું પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું છે, અહીં તમારી સામે બતાવ્યું છે. આ જે વિદ્યાર્થીઓને હું એની જરા ડિટેલમાં માહિતી તમને આપી દઉં કે પ્રથમ વિષય, પ્રથમ ભાષા, બીજી ભાષા. તો 28 માર્ચે તમારું પહેલું પેપર રહેશે ગુજરાતી. તમારે ખાલી આટલું જ, મેં અહીંયા ભાષા લખી દીધી ગુજરાતી. પછી જે લોકોને બેઝિક ગણિત છે એને 28 માર્ચે બેઝિક ગણિત હશે, અને જેને સ્ટાન્ડર્ડ હશે એમને 29 માર્ચે બેઝિક ગણિત છે. તો જેમને સ્ટાન્ડર્ડ હશે તેમને 30 તારીખે રજા રહેશે, અને 31 તારીખે સ્ટાન્ડર્ડ મેથ્સ નું પેપર રહેશે. ત્યારે બેઝિક મેથ્સ ને રજા રહેશે. બરાબર. બાકી તો વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન, દરેક પેપરની વચ્ચે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસની વચ્ચે રજા છે. એટલે તમને વાંચનનો એક સારો સમય મળી રહેશે. અને અહીંયા છે 9 એપ્રિલે દ્વિતીય ભાષા લખી છે. દ્વિતીય ભાષા તમારા માટે સંસ્કૃત અથવા હિન્દી જે હશે, બરાબર. સંસ્કૃત કે હિન્દી તમે રાખ્યો એટલે 9મી તારીખે સંસ્કૃતનું પેપર રહેશે કે હિન્દી, અને 28 તારીખે ગુજરાતીનું પેપર રહેશે. બરાબર. પેપરનું ટાઈમ ટેબલ ક્લિયર થઈ ગયું છે. આ બધા એક લખી રાખજો, એક ફાઇલ બનાવી અને તમે ટાઈમ ટેબલ, પેપર સ્ટાઇલ બધું એક સારી રીતે તૈયાર કરો. હવે આયોજન પ્રમાણે મહેનત કરવાની જરૂરી છે. જોઈએ આપણે પછી. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, પેપરનું એક માળખું. જેને સ્ટાન્ડર્ડ પેપર છે, બેઝિક છે, તો બેઝિક પેપર વાળા અહીંયા તમને જે સ્લાઇડ આપી એનો સ્ક્રીનશોટ પડીને આ એક પેપર સ્ટાઇલ ઉતારી લે. એક ફાઇલની અંદર એક પેજ તમારે આનું રાખવાનું. પરીક્ષાની તૈયારી આ પ્રમાણે કરવાની છે. વધુ ને વધુ માર્ક આપણે કેવી રીતે કવર કરી શકીએ એના માટે પેપર સ્ટાઇલ બહુ અગત્યનો પાર્ટ હોય છે. તો આ એક બધા વિદ્યાર્થી લખી લેશો. અહીંયા મેં દરેક સેક્શનની નીચે કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે, આમાં થોડો ઘણો ફેરફારનો અવકાશ હોય છે, પણ મુખ્યત્વે આપણે કહી શકીએ કે ભાઈ નમૂનાનું જે પ્રશ્નપત્ર આપ્યું છે બોર્ડ દ્વારા, એની અંદર આને અનુસરવામાં આવ્યું છે. તો હવે તમે ઓછી મહેનતે કઈ રીતે કામ કરી શકો, તો એમ કેટલાક ચેપ્ટર બતાવ્યો. જો બરાબર, સેક્શન ડી થી શરૂ, જે બેઝિક મેથ્સ વિદ્યાર્થીઓ છે એ પહેલા ધ્યાન આપો. સેક્શન ડી છે એની અંદર કુલ તમને 3 પ્રશ્નો તમારે લખવાના હોય. 3 ચોક 12. એમાં પ્રમેય પૂછાશે, રચના પૂછાશે, આંકડા શાસ્ત્ર. એમાં પ્રમેય 2 પૂછી શકાય, રચના 2 પૂછી શકાય. એટલે તમે ખાલી પ્રમેય અને રચના જો કમ્પ્લીટ કરી દીધા હોય તો આ 12 માર્ક પૂરા મળે એમ છે. બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ દરરોજ પ્રમેય, એક પ્રમેય અને એક રચના દરરોજ એટલું પેપર સુધી કરતા રહેવા. બરાબર. આંકડા શાસ્ત્ર મહત્વનો પાઠ છે. તમને આમ ચેપ્ટર મેં બતાવ્યું કે આંકડા શાસ્ત્રનું ચેપ્ટર 15 માર્કનું બોર્ડના પેપરમાં હશે. સંભાવનાનું પ્રકરણ છે, 11 માર્કનું હશે. તો તમારે ખાલી 4 પ્રકરણ જે બેઝિક મેથ્સ રાખ્યું છે ને હોશિયાર વિદ્યાર્થીઓ છે એ બધા ચેપ્ટર કરે, પણ આના ઉપર ભારણ વધારે આપવાનું, જેથી તમારા માર્ક વધુ કવર કરી શકાય. મહત્વનું એ છે કે ઓછી મહેનતે વધુ સારા માર્ક કેમ લાવવા. જેને 80 માંથી સારા માર્ક લાવવા છે અને બેઝિક હોય એવા વિદ્યાર્થીઓ તો બધા ચેપ્ટર કરવાના છે, પણ આની ઉપર ભારણ બહુ વધારે આપવાનું છે. 4 ચેપ્ટર 5, 7, 14 અને 15 પ્રમેય અને રચના. જે વિદ્યાર્થી નબળા છે કે જેને પાસ થવાની અંદર મુશ્કેલી, એ વિદ્યાર્થી માત્ર 4 ચેપ્ટર તૈયાર કરી લેશે અને રચના અને પ્રમેય તૈયાર કરશે, પણ પરફેક્ટ કરવું પડે. એટલે જો તમે રચના, પ્રમેય અને આંકડા શાસ્ત્ર કર્યું એટલે તમને 12 માર્ક મળશે. બાકી અહીં જોઈએ આપણે સેક્શન સી ની અંદર તમે જોઈ શકશો 5મા પ્રકરણના 2 પ્રશ્નો 3-3 માર્કના, 7મા પ્રકરણના 2 દાખલા 3-3 માર્કના, 14મા પ્રકરણના 2 દાખલા 3-3 માર્કના, 15મા પ્રકરણના 2 દાખલા. તો 8 પ્રશ્નો તમારે લખવાના હોય. 8 તો આવ્યા ચેપ્ટરમાંથી, 5, 7, 14 અને 15. તો 24 માર્કનો સેક્શન છે ને પૂરેપૂરો એ તમારો 4 ચેપ્ટરમાં આવી ગયો. આ 12 માર્ક છે એની એટલે
36 માર્ક થયા. કેટલા માર્ક? 36 માર્ક નો સેક્શન આની અંદર આવી ગયો. હજી ઉપર બી સેક્શનમાં તો છે 7મું ચેપ્ટર, 5મા ચેપ્ટર માંથી 2, 14માં, 15મા ચેપ્ટર. એટલે તમે આ 4 ચેપ્ટર કરીને આસાનીથી તૈયારી કરી શકશો. એક ઉતારી રાખશો ને આ પ્રમાણે તૈયારી કરવાની છે બેઝિક મેથ્સ વાળા. હવે સ્ટાન્ડર્ડ મેથ્સ ની વાત કરીએ. જે વિદ્યાર્થીને સ્ટાન્ડર્ડ મેથ્સ છે એ પહેલા તો આ પેપર સ્ટાઇલ ઉતારી લે. પેજ ની અંદર સારા અક્ષરે અહીં ચેપ્ટર પણ બતાવ્યા છે. સેક્શન એ હેતુલક્ષી, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી. અહીં તમને સેક્શન સી ની અંદર 5 પ્રશ્નો પૂછાશે. અહીં તમે જોઈ શકશો કે આની અંદર પણ પ્રમેય, રચના, આંકડાશાસ્ત્ર, ત્રિકોણમિતિ અને પૃષ્ઠફળ ઘનફળ. તમારે 5 પ્રશ્નો લખવાના છે. મોટાભાગે આમાં પ્રમેય કદાચ 2 આપી શકાય. 8 પ્રશ્નો આવશે એટલે 2 પ્રમેય અથવા 2 રચના પૂછશે તમને. તો પ્રમેય ને રચના તો પરફેક્ટ કરવાના છે. નબળા વિદ્યાર્થી હોય તો એને પણ. તો આની અંદર જો તમે પૂરું કામ કરશો તો તમારે પૂરા માર્ક આમાંથી 20 માર્ક મળી શકે એમ છે આટલા ચેપ્ટરના આધારે. હવે સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર જે વિદ્યાર્થીઓ છે ને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. જે વિદ્યાર્થી નબળા છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે એમણે શું કરવાનું? એમણે પ્રમેય તૈયાર કરવા, રચના તૈયાર કરી, અમુક ચેપ્ટર વધારે તમે જોઈશો આંકડાશાસ્ત્રના પ્રકરણમાંથી પ્રશ્નો હશે. બરાબર 14 જો અહીં તમને દેખાય છે 14માં પ્રકરણ આંકડાશાસ્ત્રમાંથી પ્રશ્નો. અહીંયા મોટો પ્રશ્ન આંકડાશાસ્ત્રમાંથી છે. એક પૃષ્ઠફળ ઘનફળની અંદર થી વધારે માર્ક વેઇટેજ છે. હું તમને એક બતાવી દઉં ક્યાં ક્યાં ચેપ્ટરમાં વધારે વેઇટેજ છે. તો એક તો પહેલા 3જું, 4થું પ્રકરણ આમાં વધારે વેઇટેજ સ્ટાન્ડર્ડ મેથ્સ. 3જા પ્રકરણમાંથી દ્વિચલ સુરેખ સમીકરણ, 4થું દ્વિઘાત સમીકરણ, ત્રિકોણનું પ્રકરણ એટલે કે પ્રમેય આવશે. રચના એ પૂછાવાની શક્યતા વધારે રહેલી છે. પૃષ્ઠફળ અને ઘનફળ અને આંકડાશાસ્ત્ર આટલા ચેપ્ટર ખાસ અગત્યના છે. જો માર્ક વધારે કવર કરવા હોય તો આટલા ચેપ્ટર ઉપર ભારણ આપો. ચેપ્ટર 3, 4, 6થું ત્રિકોણનું પ્રકરણ, રચના, પૃષ્ઠફળ, ઘનફળ અને આંકડાશાસ્ત્ર આમાંનું વધારે. એટલે જે વિદ્યાર્થી નબળા છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે એ પહેલા આ ચેપ્ટરને પરફેક્ટ તૈયાર કરે. બરાબર, તો તમે સારી રીતે માર્ક પાસ થઈ શકશો, સારા માર્ક. બાકી જે વિદ્યાર્થી મધ્યમ છે એને આટલા ચેપ્ટર તો કરવાના જ મેં કીધા. આની સાથે સાથે તમે અમુક ચેપ્ટર દાખલા તરીકે 5મું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર છે, આ તમારા માટે અગત્યના છે. પૃષ્ઠફળ ઘનફળ તો છે જ. 3જું પ્રકરણ અને 4થું પ્રકરણ અગત્યનું છે જેમાંથી માર્ક પૂછાય છે. 13મું પ્રકરણ છે એને 3 માર્કના 2 પ્રશ્નો પૂછાશે. આને તમારે ધ્યાન રાખવાનું છે કે કયા કયા ચેપ્ટર છે. પહેલું પ્રકરણ સારી રીતે તૈયાર કરવું. હેતુલક્ષી અંદર શું થશે જો તમે કોઈ ચેપ્ટર મૂકી દેશો, અમુક ચેપ્ટર ઓપ્શનમાં તમે કાઢી નાખ્યા, હોશિયાર વિદ્યાર્થીઓ છે અને અમુક ચેપ્ટર કાઢી નાખશે તો હેતુલક્ષી અંદર મોટા ભાગના પ્રકરણમાંથી પૂછાશે. એનું પણ મેં નીચે આપ્યું, હમણાં તમને આગળ બતાવીશ હેતુલક્ષી કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય, કયા ચેપ્ટરમાંથી વધારે પૂછાશે. તો એને પણ તમે નોંધી લેશો. એટલે તમારે જો પૂરા માર્ક લાવવા હોય, સારા માર્ક લાવવા હોય, 70, 75 ની અપ હોય તો બધા જ ચેપ્ટર કરવા પડે. જે લોકોનું લેવલ સારું છે એમની વાત છે. જે વિદ્યાર્થી મધ્યમ છે એ હવે બધો કોર્સ સારી રીતે તૈયાર નહીં કરી શકે, નબળા છે નહીં કરી શકે. એટલે એમણે પછી અમુક ચેપ્ટર ઉપર ભારણ વધારવાનું, અમુક ચેપ્ટર છે ને ઓછી મહેનત આપવાની, અમુક વધારે મહેનત આપવાની, તો માર્ક સારા કવર કરી શકાય. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખશો. બરાબર, પછી હું તમને નીચે સ્લાઇડોની વોટ્સઅપ જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર હું તમને પેપર સ્ટાઇલની પીડીએફ કયા કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કના પ્રશ્નો પૂછાશે એ એક વિગત આપીશ, એટલે એ નોંધી લેશો. હવે તમને હું બતાવીશ રિવિઝનની વાત. આ પેપર સ્ટાઇલની વાત થઈ ગઈ. રિવિઝન ખાસ અગત્યનું છે. છેલ્લા 1 મહિનાની અંદર સંપૂર્ણ કોર્સ કેવી રીતે રિવિઝન કરો. તો સૌથી પહેલા તો 8 તારીખ સુધી તમારે જે જે ટોપિક બાકી હોય પૂરા કરી. 9 તારીખથી મેં તમને એક સંપૂર્ણ એક સરસ એવું આયોજન બતાવીને આપ્યું છે. આ એક ખાસ અનુસરવાનું. તારીખ 9 થી શરૂ થશે 27 તારીખ સુધી, 28 તારું પેપર છે, 27 તારીખ સુધીનું આયોજન આપ્યું છે. દરેક વિષય એક વિષય 3 દિવસ, 3 દિવસની અંદર કમ્પ્લીટ વિષય તમારે પૂરો કરવાનો રહેશે. આ રીતે રહેશે. 9 અને 10 તારીખે ગુજરાતી, 11, 12, 13 3 દિવસ અંગ્રેજી તૈયાર કરવાનું, 14, 15 અને 16 3 દિવસ સમાજ વિદ્યા, 17 અને 18 સંસ્કૃત, 19, 20 અને 21 વિજ્ઞાન, 22, 23 અને 24 ગણિત અને 25, 26, 27 અથવા તમને એમ સમય લાગે કે ભાઈ આપણે કરી શકીએ તો તમે 1-2 દિવસમાં ફેરફાર કરી શકો. પણ આ ઉતારીને આને અનુસરવાનું બિલકુલ.
એક વિષય 3 દિવસ, 3 દિવસમાં કમ્પ્લીટ તમારો ચેપ્ટર કોર્સ પૂરો થવો જોઈએ. આવજો બરાબર. આ 3 દિવસમાં કેવી રીતે કોર્સ પૂરો થાય? આ રિવિઝન સેક્શન વાઇઝ કરવાનું. ચોપડી લઈને બેઠા એમ નહીં, પેપર સ્ટાઇલ લઈને બેસવાની. હમણાં તમને પેપર સ્ટાઇલ બતાવી. એક દિવસ શું કરવાનું? આખો દિવસ તમારે સેક્શન સી અને ડી, ત્રીજો અને ચોથો સેક્શન મોટા પ્રશ્નો છે. અહીં તમને ચેપ્ટર બતાવ્યા તમારી સામે, બરાબર. સેક્શન સી અને સેક્શન ડી ક્યાં ચેપ્ટર માંથી, એટલા ચેપ્ટરના બધા જ પ્રશ્નો. ગણિત હોય તો ગણિત, વિજ્ઞાન હોય તો વિજ્ઞાનમાં પણ એ જ રીતે મોટી ટૂંકમાં તો બધી જેટલા ચેપ્ટર માંથી આપી છે એ બધી પરફેક્ટ કરી નાખો. એટલે સેક્શન વાઇઝ રિવિઝન કહો. ડી સેક્શન તમારો પરફેક્ટ થઈ જવો જોઈએ. સી સેક્શન પરફેક્ટ થઈ, એક દિવસની અંદર આટલા ચેપ્ટર લઈ લેવાના, બધા સેક્શન બધા પ્રકારના પ્રશ્નો પૂરા કરી દેવાના. હવે એમાં તમને દેખાય છે અમુક ચેપ્ટર વધુ અમુક ઓછા, તો એ તમે તૈયાર કરી નાખો. એટલે એક દિવસ સેક્શન સી ડી કરવાનો, એક દિવસ તમારે સેક્શન એ બી કરવાનો. સેક્શન એ અને સેક્શન બી. હવે સેક્શન એ ની મોટા ભાગે સેક્શન બી કરવાનો, 2 માર્કના પ્રશ્નો. એ સેક્શનમાં હેતુલક્ષી પ્રશ્નો હશે. એટલે હેતુલક્ષી પ્રશ્નો છે એ 24 માર્કના છે. દરેક ચેપ્ટરમાંથી સારી રીતે તૈયાર કરી દેવાના. અને આ એક દિવસ છે ને, એક દિવસમાં હેતુલક્ષી કરવાના અને તમને અઘરા લાગતા હોય આઈએમપી જે આપ્યા છે તમને, એ આઈએમપી પ્રશ્નોનું આ એક દિવસમાં રિવિઝન કરવાનું. ત્રીજો દિવસ શું કરવાનું છે? હેતુલક્ષી અને આઈએમપી પ્રશ્નો સારી રીતે રિપીટ કરી દેવાના, બધા ચેપ્ટરના રિપીટ કરી દેવાના. તો આ રીતે હવે તમે આજે 3 દિવસ મળે ને એમાં ખાલી પુનરાવર્તન જે આગળ તમે ભણી ગયા છે રિવિઝન જ કરવાનું રહેશે, આટલે અનુસરવાનું. હવે આપણે એક સેક્શન વાઇઝ તમારે થોડી ચર્ચા કરી કે ભાઈ સેક્શન એ હેતુલક્ષીમાં ઘણા વિદ્યાર્થીઓને મોટી મૂંઝવણ છે, કારણ કે એમાં કપાવાની શક્યતા તમારી રહેલી હોય. બોર્ડનું પેપર આપશો, 24 પ્રશ્નો હશે. ગણિતના પેપરની અંદર ગણતરી વાળા પ્રશ્નો હશે, એટલે તમારે લગભગ 30 મિનિટ જેવો સમય આ પેપર લખવા. હું તમને સેક્શન વાઇઝ હમણાં બતાવીશ. 30-40 મિનિટનો સમય તમારે ગણવાનો. હેતુલક્ષીનું રિવિઝન ગણિતમાં તમારે સમય આપવો પડશે. શેમાંથી કરવું, કેવી રીતે કરવું એ તમને બતાવી દઉં. એક દિવસ હેતુલક્ષી બધા વિદ્યાર્થીએ કરવા પડશે. એના ચેપ્ટર આગળ લખેલા છે, હું હમણાં તમને બતાવીશ કેવી રીતે કરવાના. દરેક ચેપ્ટરની થિયરી તૈયાર કરી લેવાની. હેતુલક્ષી માટે દરેક ચેપ્ટરની થિયરી વાંચી લેવાની, એમાં ઘણા હેતુલક્ષી હશે. બીજું કરવાનું સૂત્રો તૈયાર. સૂત્રો પેપરની અંદર ઘણી બધી ચેપ્ટરમાંથી પૃષ્ઠફળ, ઘનફળ, આંકડાશાસ્ત્રમાંથી, સમાંતર શ્રેણીમાંથી, યામ ભૂમિતિમાંથી સૂત્રો પણ સીધા પૂછાય છે, તો સૂત્રો તૈયાર કરી નાખવાના. દાખલા માટે સમજ થઈ જોઈએ. પછી વાત વસ્તુ આવશે દરેક ચેપ્ટરમાંથી પ્રકાર વાઇઝ. હવે પ્રકાર વાઇઝ છે એ તમને હું એક પછી ચાર્ટ બનાવીને આપીશ, અને અહીંયા પણ આપણે ક્લાસની અંદર કરાવીશું કે ભાઈ પ્રકાર વાઇઝ ગણિતનું પહેલું પ્રકરણ છે તો એની 5 પ્રકારના હેતુલક્ષી આવે તો 5 પ્રકાર તૈયાર કરવા પડે. બીજું ચેપ્ટર આવે તો એમાં 5-6 પ્રકાર, તો દરેક પ્રકરણમાંથી 4-5 પ્રકારના હેતુલક્ષી બધા પરફેક્ટ જો નાખો તો તમે આમાં 24 માંથી 24 માર્ક લાવી શકશો. હવે જો ચેપ્ટર બતાવે સ્ટાન્ડર્ડ માટે તમારે જે રિવિઝન કરવાનું, પેપર કેવી રીતે લખવાનું એની પણ વાત આપણે કરી દઈએ. પેપર લખતી વખતે ઘરે તમે પ્રેક્ટિસ કરતા હોય મોડેલ પેપરની, તો કેવી રીતે પેપર લખવું, બોર્ડનું પેપર કેવી રીતે લખવું, દરેક સેક્શન કેટલો લેશે, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર સમય અગત્યનો છે. એક સેક્શન એક ચોક્કસ સમયમાં તમારો પૂરો થવો જોઈએ. જો તમે માનો સેક્શન એ કરવાની અંદર 1 કલાક લઈ લીધી હોય તો પાછળ તમને આવડતા પ્રશ્નો બાકી રહી જશે. તો દરેક સેક્શન કેટલો સમય લેશે એનું એક આયોજન કરવું પડે. સ્ટાન્ડર્ડ મેથ્સ માટે તમને બધો સેક્શન એ છે, 24 પ્રશ્નો 24 માર્ક. અહીં જો તમને ચેપ્ટર આપ્યા છે, આ ચેપ્ટર બધા નોંધી લેજો. આમાંથી હેતુલક્ષી તમારા પૂછાશે આ રીતે. તમને દેખાશે બીજા ચેપ્ટરમાંથી 4 હેતુલક્ષી છે. ચેપ્ટર નંબર 2 ની અંદર તમે જોશો તો 4 હેતુલક્ષી ચેપ્ટર 2, એટલે ચેપ્ટર 2 માંથી હેતુલક્ષી સારા થવા. ચેપ્ટર 3 જોશો 3 હેતુલક્ષી. ચેપ્ટર નંબર 4 જોશો એમાં 4 હેતુલક્ષી પ્રશ્નો. ચેપ્ટર નંબર 7 માંથી 2, 6 માંથી 2, ચેપ્ટર નંબર 10 માંથી 3 હેતુલક્ષી. તો આવા પ્રકરણોને વધારે મહત્વ આપવાનું, હેતુલક્ષીની તૈયારી કરવા. પહેલા તો આને પરફેક્ટ કરી દેવાના, થિયરી, સૂત્રો, નાના પ્રશ્નો. હેતુલક્ષીમાં સ્કોરિંગ કરવાનો એક જ રસ્તો છે કે આ અગત્યના ચેપ્ટર છે એની ઉપર થોડુંક ભારણ વધારે આપવા, બાકીના તૈયાર તો કરવા જ પડશે. લગભગ તમારે અહીંયા થોડોક સમય છે વધારે, આમાં 30 મિનિટથી 30 મિનિટ જેવો ગણવાનો તમારે. 24 માર્ક હેતુલક્ષી બોર્ડનું પેપર તમે આપો, ઘરે તમે પ્રેક્ટિસ કરો તો 30 મિનિટ જેવો સમય, 30 થી 35 મિનિટનો સમય તમારે ગણવો પડે, ત્યાં સુધી પૂરો થઈ જવું જોઈએ. આમાં બધા ગણતરી વાળા પ્રશ્નો પણ નહીં હોય. સેક્શન બી છે 9 પ્રશ્નો હશે, 18 અહીં તમને ચેપ્ટર બતાવ્યા, આટલા ચેપ્ટરમાંથી પૂછાશે.
તમે આમાં નક્કી કરી નાખો કે આટલા ચેપ્ટર આપણે પરફેક્ટ કર્યા છે, આજ બને ત્યાં સુધી પેપરની અંદર આપણે લખીશું. વધારાના ઓપ્શન વાળા પ્રશ્નો લખવાનો બહુ અવકાશ તમારી પાસે હોય નહીં. આના માટે તમારે 30-40 મિનિટનો સમય જોશે. સી સેક્શન છે, 6 પ્રશ્નો હશે, 3-3 માર્કના. સ્ટાન્ડર્ડ મેથ્સ છે, એના વિદ્યાર્થી આપશો. અહીં ચેપ્ટર બતાવ્યા છે. આ થોડાક મોટા દાખલા હોય આની અંદર. મોટા દાખલાનો સોલ્વ કરવા સમય જોઈએ એટલે તમારે 45 થી 55 મિનિટનો સમય ગણીને હાલવાનો કે ભાઈ આમાં આટલો સમય જોઈએ. અને સેક્શન ડી ની અંદર તમારે 5 પ્રશ્નો, સ્ટાન્ડર્ડ વાળા 5 પ્રશ્નો પ્રમેય કરવાના, રચના કરવાની, એટલે તમારે 45 મિનિટ થી કલાક જેવો સમય આમાં ગણવા. એટલે સેક્શન એ તમારે ઝડપી પૂરો કરવો પડે સ્ટાન્ડર્ડ. સેક્શન બી પણ ઝડપી પૂરો કરવો પડે. એટલે સેક્શન એ અને બી માં ઓછો સમય લેવો પડે. સેક્શન ડી ની અંદર તમારે વધુ સમય આપવો પડે, કારણ કે એમાં પ્રમેય છે, રચના છે, દોરવા માટેનો સમય જશે. 10-15 મિનિટ વધવી જોઈએ. આ રીતે તમારું આયોજન હોવું જોઈએ. બેઝિક મેથ્સ વિદ્યાર્થી માટે અહીં બતાવ્યું છે. એનું જે પેપરમાં આપ્યું હશે આ રીતે છે. આ વિદ્યાર્થી છે આ રીતે નોંધી લેશે. એને જે હેતુલક્ષી છે એમાં બીજા ચેપ્ટરમાંથી, 14મા ચેપ્ટરમાંથી, 15મા ચેપ્ટરમાંથી અને 10મા ચેપ્ટરમાંથી વધુ પૂછાવાના છે. એટલે આટલા ચેપ્ટર તમે સારા કર્યા છે તો હેતુલક્ષીમાં સ્કોરિંગ કરી શકે. એમાં સમય 30 થી 40 મિનિટનો સેક્શન એ જોઈએ. એનાથી વધારે સમય નહીં લેવાય સેક્શન. બી સેક્શન છે, 10 પ્રશ્નો હશે એટલે 40-50 મિનિટ તારા સોલ્વ કરવા માટે. સી સેક્શનમાં પોણી કલાકથી કલાક જેવો સમય. અને ડી સેક્શનમાં ઓછા પ્રશ્નો છે, 3 પ્રશ્નો છે વાળા, એટલે એ ત્યાં 30 મિનિટ 40 મિનિટની અંદર આ 3 પ્રશ્નો સોલ્વ કરી શકશે. એટલે એમણે સમય આપવાનો છે સેક્શન બી અને સી માં થોડો વધારે. બરાબર. ડી સેક્શનમાં સમય તમારી પાસે વધવો જોઈએ કે તમે 30-35-40 મિનિટમાં આરામથી પૂરો કરી શકો. તો આ સમય મર્યાદા આને પણ બધા વિદ્યાર્થી એક પેજની અંદર નોંધી લેશે. સમય તમારો કેટલો જોશે એ નોંધી લેશે. તમે થોડીક તૈયારી કરો, જાતે પ્રેક્ટિસ કરો, તે જોવાનું કે આટલા સમયમાં પૂરું થાય છે, થોડો ઘણો ફેરફાર થાય, એ પ્રમાણે ચાલો. સાયન્સ ની અંદર આપણે જોઈએ તો સાયન્સમાં સેક્શન એ બી સી ડી તમને બતાવી દીધા છે. આ એક નોંધી લેજો. સાયન્સ નું પેપર તો બેઝિક સ્ટાન્ડર્ડ કોઈ છે નહીં, કોમન છે. તો કેટલા પ્રશ્નો અને કેટલા માર્કનો સેક્શન છે એ તમને બતાવ્યો છે. સેક્શન બી માં 2 માર્કના પ્રશ્નો હોય, 4 મુદ્દામાં જવાબ આપવાના. સેક્શન સી માં 3 માર્કના પ્રશ્નો, એને 6 થી 8 મુદ્દામાં જવાબ આપવાના. સેક્શન ડી માં 4 માર્કના પ્રશ્નો છે તો એને તમે 8 થી 12 મુદ્દામાં, બરાબર, 8, 10, 12 મુદ્દામાં જવાબ આપવાનો. એનાથી પછી વધારે પેજ, આખું પેજ કે 2 પેજ ભરવાની કોઈ જરૂર નથી. મુદ્દા પ્રમાણે માર્ક હોય. તમે 4 માર્કના પ્રશ્ન લખો છો તો 8 મુદ્દા, 10 મુદ્દા, 12 મુદ્દાની અંદર તમે સમાવી શકો. હા, બધા આખું જે નોંધ હોય એનો બધા સાર આવી જવો જોઈએ. દાખલા તરીકે પાચન તંત્ર પૂછાય, પાચન તંત્રના બધા અંગોનું વર્ણન આવી જવું જોઈએ. પછી અંદર તમે વિસ્તૃત વર્ણન ન કરો તો ચાલે, અંદરનું વર્ણન તમે ટૂંકાવી શકો. શ્વસન તંત્ર પૂછ્યું છે, ભાઈ મોટો જ નોટ છે 2 પેજ, તો 2 પેજ લખવા જરૂરી નથી. તમારે એને 12-15 મુદ્દામાં સમાવવાનું અને એના મુદ્દા બધા અંગોના વર્ણન આવી જવા જોઈએ. 3 માર્કના પ્રશ્નો લખે તો 6 મુદ્દા, 7 મુદ્દા, 8 મુદ્દા, એનાથી વધારે લખવાની જરૂર નથી. તો ટૂંક નોંધ બધી આવી રીતે હોવી જોઈએ. હવે તમારે વિજ્ઞાનનું જે રિવિઝન છે હેતુલક્ષીનું, એ કોઈ અલગ કરવાની જરૂર નથી. મોટી નોંધ વાંચતા હોય, દરેક ચેપ્ટરમાંથી વિકલ્પો ટેક્સ્ટ બુકની અંદર તમે અંડરલાઈન કરી લીધા હોય તો એ બધાને તૈયાર કરી લ્યો. ચોપડો જ્યારે વાંચતા હોય, મોટા પ્રશ્નો વાંચતા હોય, આમાં પણ તમે એક દિવસ કરો ત્યારે એક દિવસ ડી સેક્શન કરો, સી સેક્શન કરો, એક દિવસ પછી એને બી સેક્શન કરો, અને એક દિવસ બધા પ્રયોગો, આકૃતિઓ, એવી બધી વસ્તુ તૈયાર કરી લેવાની. તો સાયન્સની અંદર એવી રીતે વિભાજન કરી દેવાનું. એક દિવસ બધા ડી અને સી સેક્શન ની અંદર પેપર સ્ટાઇલમાં જે ઉપર બતાવ્યા છે તમને પેપર સ્ટાઇલ, સાયન્સની પેપર સ્ટાઇલ, એ પ્રમાણે કરી નાખવાના ચેપ્ટર તમારે. હવે વાત કરશું રિવિઝન શાથી કરવું. આ છેલ્લા દિવસોમાં સૌથી મહત્વનો પ્રશ્ન હોય. સૌથી પહેલી વસ્તુ, હવે તમે એક જ મટીરીયલ વાંચો. વિદ્યાર્થીઓને વધારે માર્ક લાવવું હોય તો એની મેથડ એક જ છે કે તમે 5 મટીરીયલ્સ વાંચવાને બદલે એકનું એક મટીરીયલ 5 વખત વાંચો. તમે 5 અલગ અલગ સાહિત્ય ભેગા ન કરો. સૌથી બેસ્ટ વસ્તુ છે ચોપડો. અહીં ક્લાસમાં બનાવેલ ચોપડો છે એનું તમે 5 વખત 6 વખત રિવિઝન કરો. બીજી ક્યાંયથી ન વાંચો. ઘટતી વસ્તુ હોય તો લીથામાંથી વાંચો. સૌથી એક જ મટીરીયલ ચોપડો સૌથી બેસ્ટ રહેશે. વાંચતા હોય ત્યારે તમે અંડરલાઈન કરતા જાઓ, અને તમે અગાઉ જો કરી લીધું હોય તો બહુ સારામાં સારું છે. હાઇલાઇટ તમે ટીક કરી દીધા તો તમે જ્યારે વાંચશો ત્યારે હાઇલાઇટર વાળા પ્રશ્નો તમારા યાદ રહી જશે અને હેતુલક્ષી પૂછાય તો એના માટે ઉપયોગી બનશે. રિવિઝન શેમાંથી કરવાનું?
તમને હમણાં કીધું એક જ મટીરિયલ્સ વાપરો. ગણિતનું રિવિઝન ની અંદર પ્રશ્ન થાય. ગણિતનું રિવિઝન ચોપડામાંથી કરવાનું. સૌથી પહેલા થિયરી વાંચો. થિયરીમાંથી હેતુલક્ષી પૂછાશે. પ્રકાર વાઇઝ બધા દાખલા તૈયાર કરો. ચેપ્ટર નંબર 1 શરૂ કરો છો તો ભાઈ ગુસા લસાના દાખલાઓ લીધા, અસમી સંખ્યા સાબિત કરવાના દાખલા લીધા, ગુસા લસા પરથી સંખ્યા શોધવાના દાખલા પ્રકાર વાઇઝ તૈયાર કરો. દરેક ચેપ્ટરમાંથી દરેક પ્રકારના પ્રશ્નો સારી રીતે વાંચી લો, સમજી લો પેલા, અને પછી જાતે આવા દાખલાઓની એક દાખલાની પ્રેક્ટિસ કરી લેવા. પછી વસ્તુ દરેક ચેપ્ટરમાંથી અડધો કલાકનો ટાઈમ કાઢીને સૂત્રો બધા તૈયાર કરી લો. સૂત્રો પરફેક્ટ જોઈએ, સૂત્રોના કાર્ડ બનાવી લો. દરેક ચેપ્ટર સમય મળે તમને 10 મિનિટ તો સૂત્રો બેઠા બેઠા વાંચ્યા કરો તો યાદ રહેશે, દાખલાઓ માટે પણ ઉપયોગી થાય. હવે પેપર લખવાની ટેકનિકની આપણે વાત કરીએ. બોર્ડનું પેપર કેવું હોવું જોઈએ તમારું? તો સૌથી પહેલા પ્રશ્નક્રમનું આયોજન. હવે એ તો તમને કીધું કે ભાઈ આમાં મોટા ભાગે તમારે ફેરફાર કરવાની જરૂર નથી. પ્રશ્નોના ક્રમ હંમેશા ક્રમમાં લખવા, કે બીજો, ત્રીજો, ચોથો, પહેલા પાંચમો લખો, પછી બીજો લખો, પછી ત્રીજો, આવી રીતે પેપરમાં કોઈ કરવું નહીં. હેડિંગ વ્યવસ્થિત આપો પ્રશ્નનું. દરેક પ્રશ્નની વચ્ચે એક બે લીટી છોડતા જાઓ. મુદ્દા પાડીને લખો. સાયન્સ ને સમાજ વિદ્યામાં બ્લુ પેન નો ઉપયોગ કરવાનો છે. બ્લેક પેન તમે અંડરલાઈન કરવા માટે હેડિંગ માટે વાપરી શકો, બાકી આખું પેપર બ્લુ પેન થી લખવાનું હોય. હેડિંગ તમે કરી શકો બ્લેક પેન થી. અહીં તમને હું એક મોડેલ પેપર નીચે બતાવીશ, જોઈ શકશો. તો પેપર આવું હોવું જોઈએ. જો બરાબર ઉપર સેક્શન નું હેડિંગ કરો, એ વચ્ચે આ હાંસિયો છે તો હાંસિયાની અંદર તમે ક્રમ આપો. ખાલી દરેક પ્રશ્નનો ક્રમ અહીં હાંસિયામાં આપો. અહીં દાખલા તરીકે સેક્શન આવી ગયો, ઉપર અહીં મોટો હેડિંગ આપવાનું સેક્શન. અહીં પ્રશ્ન, અહીં કાઉન્સ કરવાનો તમારે, અહીં નથી કરેલો પણ તમારે કાઉન્સ આપવાનો. પ્રશ્ન નંબર અહીં તમે લખી શકો આન્સર 6, આન્સર 7. જો બરાબર કેવી રીતે અહીં હેડિંગ કર્યા છે તો એને બ્લેક પેન થી કરી શકો. મુદ્દા અહીં પાડવાના છે તમારે બધા. એક હાંસિયો પાડી દેવાનો તમારે નાનો, અહીંયા મુદ્દા પાડતા જવાના. હેડિંગ આવે તો તમે આવી રીતે ક્રમ આપી શકો. આ રીતે જવાબ લખાય. એક પ્રશ્ન પૂરો થાય એટલે તમારે એક લીટી છોડી દેવાની આ રીતે. બીજો પ્રશ્ન શરૂ થયો, અહીં પ્રશ્ન શરૂ એટલે સીધા મુદ્દા પાડીને આન્સર રહેશે. અહીં 7મો પ્રશ્ન શરૂ થયો તો પ્રશ્નનો ક્રમાંક અહીંયા આપો, અહીંયા એક લીટી છોડતા જાઓ દરેકમાં, અહીં હેડિંગ આપતા જાઓ. મેઇન મુદ્દા હોય તો અંડરલાઈન કરી શકો, તમે બ્લેક પેન થી લખી શકો, પણ નોંધ આ રીતે વ્યવસ્થિત પેપર આવું હોવું જોઈએ તમારું. એક તમને લખેલો પેપર પણ બતાવ્યું છે. જો બરાબર અહીં સેક્શન કર્યો, સેક્શન નું હેડિંગ આપો, અહીં પ્રશ્નનો ક્રમાંક આપો. તમે અહીંથી તમારા જે મેઇન પ્રશ્ન હોય એ લખો. અહીં બ્લેક પેન થી લખો. રકમ બહુ જરૂર ના હોય ગણિત, પણ દાખલા તરીકે ગુસ્સા છે 150 અને 32 નો ગુસ્સા, તો આમ લખવું જરૂરી છે. પછી તમારી મેથડ પ્રમાણે લખી જાઓ. એક પ્રશ્ન પૂરો થાય તો તમે ત્યાં એક એક લીટી છોડો, બે લીટી છોડો, અથવા વચ્ચે એક લીટી મારતા જાઓ, તો દાખલા સ્પષ્ટ જુદા પડવા જોઈએ. બીજી વસ્તુ, દરેક પ્રશ્ન પૂરો હોય ને એટલે તમે આને જે જવાબ છે ને બોક્સમાં લખી દો. અહીંયા અહીં બોક્સ કરી નાખો. અહીં માનો લસા લીધો છે તો લસા અહીંયા બોક્સ કરાવો જવાબને. તો એકદમ પરફેક્ટ પેપર હોવું જોઈએ. જોનાર વ્યક્તિ છે એને તરત પેપર સારું લાગે, તમને માર્ક પણ સારા મળી શકે આના થાય. બરાબર. બાકી તમને જો બધું બતાવ્યું છે, બાકી સી સેક્શન બતાવ્યા અને તમે જોઈ શકો છો. જેથી કરીને તમે પેપર લખો ને તો પેપર તમારું કેવું સરસ હોવું જોઈએ. નિશાનીઓ તેથીની બરાબરની, મુદ્દા પાડવા, એ બધું કેવું હોવું જોઈએ. અહીં તમને એક હાથે લખેલું સાયન્સ નું બતાવ્યું છે. બરાબર. દાખલા તરીકે અહીં હાસ્યો છે, પ્રશ્ન ક્રમાંક આપો, અહીં મુદ્દા પાડો, અહીં કોઈ હેડિંગ હોય તો હેડિંગ આપી દો, અને લખાણ બરાબર છૂટું અને વ્યવસ્થિત હોવું જરૂરી છે. તો આટલી વસ્તુને આપણે ધ્યાન રાખીશું. તમને પેપર સ્ટાઇલ ને બધું આપ્યું હોય, તમે પેપર એક પેજ ની અંદર લખી નાખજો. બરાબર. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ ની અંદર તમે જણાવી શકો છો.